તો કે રનિંગ ટોર્ક આપણું કેવો આવવો જોઈએ? મેક્સિમમ રનિંગ ટોર્ક ઓફ 3 ફેઝ કઈ મોટર? ઇન્ડક્શન મોટર. કોઈ પણ કન્ડિશન જો તમારે મેક્સિમમ જોતી હોય તો શું કરવું પડે? ડેરિવેટિવ કરવું પડે. કોનું? તો કે જે ઇક્વેશનનું તમારે મેક્સિમમ કરવું છે એનું. આપણે રનિંગ કન્ડિશન ઓફ ટોર્ક મેક્સિમમ કરવી છે. કોના વડે એટલે કયા રિસ્પેક્ટમાં આપણે ડેરિવેટિવ કરશું? R2 ના રિસ્પેક્ટમાં, અને એને કોની જોડે મલ્ટીપ્લાય કરશું? 0. આપણી ઇક્વેશન આ છે, આમાં પણ સેમ આપણને શું મળે છે? u/v વાળું ફોર્મ મળે છે. એટલે એનું ડેરિવેટિવ કરવું હોય તો v as it is ડેરિવેટિવ ઓફ u માઈનસ u as it is ડેરિવેટિવ ઓફ v ડિવાઇડેડ બાય v સ્ક્વેર. અને એને કોની સાથે કમ્પેર કરવાનું? ઇક્વલ ટુ 0 સાથે. એટલે પહેલા આપણે v ટર્મ as it is લખીએ. v માં શું આવે છે? તો કે r2 નો સ્ક્વેર વત્તા s x2 નો સ્ક્વેર. તો v as it is હવે ડેરિવેટિવ ઓફ u કરી લઈએ તો r2 રિસ્પેક્ટમાં r2 એટલે શું થઈ જશે? 1. બાકીની બધી ટર્મ કેવી આવશે? as it is. એટલે કઈ ટર્મ? તો કે k 5s અને e2 માઈનસ શું કરીશ? તો કે u as it is. તો u માં શું આવે છે? તો કે k 5s e2 અને r2 આ કેવી રાખવાની છે? as it is. અને ડેરિવેટિવ કોનું કરવાનું છે? v નું. કોના રિસ્પેક્ટમાં? r2 ના રિસ્પેક્ટમાં. એટલે આ આખી ટર્મ કેવી થઈ જશે? 0. અને r2 સ્ક્વેર નું શું થઈ જશે? 2r2. એટલે અહીંયા આવી જશે 2r2 ડિવાઇડેડ બાય શું આવશે? v સ્ક્વેર. એટલે કે r2 નો સ્ક્વેર વત્તા s x2 નો સ્ક્વેર. અને આને કમ્પેર ટુ 0. આ ટર્મ સીધી અહીંયા 0 થઈ જશે. એટલે આપણે લખશું r2 નો સ્ક્વેર વત્તા s x2 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય k 5s e2 માઈનસ k 5s e2 r2 મલ્ટીપ્લાય બાય 2r2 ઇક્વલ ટુ 0. માઈનસ ટર્મને આ બાજુ લઈ જઈએ તો અહીંયા રહેશે r2 નો સ્ક્વેર વત્તા s x2 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય k ટાઈમ્સ 5s e2 ઇક્વલ ટુ ફરીથી અહીંયા k 5s e2 ને હું અલગ કરી લઉં છું અને r2 ને કોને વડે મલ્ટીપ્લાય કરી દઉં છું અહીંયા. એટલે આ શું થઈ જશે? 2r2 સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? 0. આપણે ઓલરેડી આ માઈનસ ટર્મને આ બાજુ લાવ્યા છે એટલે ઇક્વલ છે. એટલે હવે જે કોમન હોય ઉડાવી દઈએ. કયું? કે k5s e2. એટલે હવે આપણી ઇક્વેશન શું રહેશે? તો કે r2 નો સ્ક્વેર વત્તા s x2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2r2 નો સ્ક્વેર. s x2 નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખીએ અને આ ટર્મને માઈનસ કરીએ તો 2r2 માંથી એક r2 બાદ જાય તો કેટલા બચે? r2 નો સ્ક્વેર. બંને જગ્યાએથી સ્ક્વેર કાઢી નાખીએ તો સ્લિપ્સ ટાઈમ x2 ઇક્વલ ટુ શું થશે? r2. અને આ શું થશે? કન્ડિશન. કોના માટે? રનિંગ ટોર્ક મેક્સિમમ મળે એના માટે. તો તમને રનિંગ ટોર્ક મેક્સિમમ ક્યારે મળશે? જ્યારે તમારા r2 ની વેલ્યુ કોના જેટલી થશે? સ્લિપ ટાઈમ x2 જેટલી વેલ્યુ થાય. ખ્યાલ આવ્યો?